સરખેજમાં પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે આપ શું કહેવા માગો છો? જી, સૌથી પહેલાં તો ન્યૂઝ ઇન્ડિયાના તમામ દર્શક મિત્રોને વિક્રમ લાબડિયાના જય જગન્નાથ, અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને કચ્છી માળું અને લખ લખ વધાવ્યા. કારણ કે કચ્છી નવું વર્ષ આજે છે. આજે મારે ખાસ સરખેજ કેળવણી મંડળ સંચાલિત સરખેજ સાર્વજનિક શાળામાં આવવાનું થયું છે. બહુ જ ખુશીની વાત છે. હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે ભાઈ ઈરાદે લાખો બનતે બનકે ટૂટ જાતે હૈ, જમાલપુર વહી આતે જીને જગન્નાથજી ભગવાન બુલાતે. આ જગન્નાથજી ભગવાનનો મહિમા એવો છે કે ભક્તોને દર્શન કરવા જવું હોય તો મંદિરે જવું પડે, પણ આ નાથની એવી કંઈક કૃપા છે શું કે નગરજનોને દર્શન દેવા માટે ખુદ નાથ, જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે. આનાથી મોટું આપણા માટે કહું સૌભાગ્ય ન હોય. અને ખાસ કરીને આજે હું આ સરખેજ સાર્વજનિક શાળામાં આવ્યો છું અને આ પ્રસંગ એવો અદ્ભુત આજનો છે કે આ શાળામાં તો રથયાત્રા 3 વખત પસાર થઈ છે શાળાના સંકુલમાં, પણ આજે બહુ જ ખુશીની વાત એટલા માટે વધારે છે કે સમસ્ત સરખેજમાં આ રથયાત્રાનો રથ આગળ વધશે અને બધાને દર્શન દેશે. આનાથી વિશેષ કોઈ ખુશીની વાત ના કહેવાય. એટલે ખરા અર્થમાં એમ કહી શકું કે જે જમાલપુર જગન્નાથજી રથયાત્રાનો જે મહિમા છે એવો જ મહિમા આ સરખેજના આંગણે થવા જઈ રહ્યો છે કે જગતનો નાથ નગરજનોને દર્શન દેવા માટે ખાસ અહીંથી પસાર થશે, નીકળશે, સરખેજના એક એક આંગણે જશે. અને ખાસ કરીને આ તકે હું આ શાળાના પ્રમુખ અને અમારા પરમાત્મીય વડીલ મુરબ્બી મિત્ર મુકેશભાઈ સાહેબ, આચાર્ય શ્રી તેમજ ટ્રસ્ટીગણ તમામનો હું આભાર પણ માનું છું કે મને વિશેષ અતિથિ તરીકે અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યો અને રથનો પણ મને આગળ ધપાવવાનો મને મોકો મળશે. એટલે હું આ શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને ફરી એકવાર આ અષાઢી બીજની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ શુભેચ્છા. જય જગન્નાથ.